ખેડૂત મિત્રો, હું એસબી સોનગરા, ધાનુકા એગ્રીટેક લિમિટેડ અમરેલીથી આજે વાત કરવી છે ઉનાળુ તલની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, એની કોઠાસૂઝ કિમિયા અને એમાં આવતા રોગ જીવાત નિંદામણનું વૈજ્ઞાનિક પદ્ધતિથી નિયંત્રણ. ખેડૂત મિત્રો, તલ એક તેલીબિયા વર્ગનો ખૂબ જ અગત્યનો અને મહત્વનો પાક છે. એનું સંશોધન કેન્દ્ર અમરેલીની અંદર આવેલું છે. તલનું વાવેતર કરવા માટેનો વાવણી સમય કયો અનુકૂળ છે કે ઉનાળુ તલ માટેનો જો સમયસર વાવણી કરવી હોય તો 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી એ સમયસર છે અને 15 ફેબ્રુઆરીથી પછી એનું વાવેતર મોડું થાય છે. તલની અંદર કઈ બીજ વાવવું જોઈએ અને એની વેરાયટી કઈ કઈ છે. તલનો બીજનો દર 1 વીઘાની અંદર જો નાના વીઘા હોય તો 1.25 કિલો બીજ વાવેતર કરવું જોઈએ અને જો મોટા વીઘા હોય તો 1.5 કિલોનું બીજનું વાવેતર કરવું જોઈએ. જો 1 કિલો બી વાવતો 1 કિલો બી વાવશો તો બીજ એ વીઘાની અંદર પારવું પડશે. હવે એની જાતો કઈ કઈ છે? આપણે ઘણા ખેડૂત મિત્રો મૂંઝાઈ જતા હોય છે કે કઈ જાતનું વાવેતર કરવું, ડાળીવાળા વાવવા કે સોટીવાળા વાવવા. હવે એના માટે તલની કેટલી જાતો છે તો 2 નંબરની જે તલની જાત આવે ગુજરાત તલ 2 તે ડાળીવાળા તલ આવે. પછી બીજી એક જાત છે ગુજરાત 3 નંબરના તલ કે જે ડાળીવાળા છે અને એ સોગટ પડે છે, એના બૈડા આવે છે, સોગટ પડે છે, એના બૈડા ઉપર રૂવાડી આવે છે. પછી બીજો તલ આવે છે કે ગુજરાત 5 નંબરના તલ છે, તો એ ડાળીવાળા તલ છે, એના 2 સોગટ આવે, સામસામા આવે સોગટ અને રૂવાટીવાળા એના પાન છે. અને એ જે 5 નંબરના તલનો દાણો છે એ એકદમ ચમકવાળો છે અને ભરાવદાર છે. અને તલની એક નવી વેરાયટી આવી છે, એ 6 નંબરના તલ છે, એ સોટીવાળા તલ છે અને એનો સુકારા સામે પ્રતિકારક જાત ધરાવે છે. એટલે તમે ડાળીવાળા વાવો તલ કે સોટિયા તલ વાવો તો બેનું ઉત્પાદન તો સરખું તમને જોવા મળશે. હવે બીજું કે તલને પાણી ક્યારે આપવાનું, તો જ્યારે તમે કોરવાણ કરો ત્યાર પછી બીજું પાણ છે 3 થી 5 દિવસના અંતરે એને આપવું જોઈએ કે જેથી કરીને તલનો ઉગાવો સારો જોવા મળે. પછી જ્યારે ત્રીજું પાણ આપો ત્યારે 20 થી 25 દિવસ પછી જ્યારે તલ પાણીમાં ન ડૂબે ત્યારે આપવું જોઈએ. જો તલ પાણીમાં ડૂબી જાય ત્યારે તમે પાણી આપશો તો તલની અંદર સુકારો જોવા મળશે. અને જ્યારે પણ ત્રીજું પાણ આપો ત્યારે તમારે ધાનુકા કંપનીનું હજી માઇકોર કરીને ખાતર છે, 1 વીઘે 2 કિલો કોઈ પણ ફર્ટિલાઇઝર આપતા હોય અથવા રેતીની સાથે મિક્સ કરી એ આપવાનું. માઇકોની અંદર માઇકોરાઇઝા આર્બસ્કુલસ કરીને તંતુમૂળ ધરાવતી સહજીવી ફૂગ આવે છે, જેમાં 90% એન્ડો માઇકોરાઇઝા અને જેલ ટેકનોલોજીમાં છે, જે પાકના મૂળનો ભરપૂર વિકાસ કરે છે, ઊંડેથી પોષક તત્વો લઈને પાકના મૂળ સુધી પહોંચાડે છે અને ઉત્પાદન વધારવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. હવે બીજી વાત કરી કે આપણે તલની અંદર નિંદામણ માટે, તો ઘણા ખેડૂત મિત્રોને એવું હોય છે કે તલ 25 થી 30 દિવસના થઈ જાય પછી નિંદામણની દવા હાલે, પણ ખેડૂત મિત્રો એવું નથી. ધાનુકા કંપનીની જે ટર્ગા સુપર દવા છે, તમે જ્યારે બીજું પાણ પાવ અને બીજા પાણ પછી તલ 7 થી 8 દિવસમાં ઉગી જાય અને બીજું પાણ પાયા પછી હાલ એવું થાય તો તરત જ તલ ઉગી જતા હોય છે. તલ ઉગીને 2 થી 3 પાનના થયા હોય અને તમારા તલની અંદર સાંકડા પાન વાળું નિંદામણ જેવું કે કારિયું, ખારિયું, કુતેલું, સામો, ધરો ઉગે, એક પંપમાં 40 મિલી ટર્ગા સુપર દવા ને મિશ્રણ કરી અને તમે ઉભા તલમાં ભલે તલ 2 જ પાનની અવસ્થાના હોય અને 7 થી 8 દિવસના હોય તોય પણ ધાનુકા કંપનીનું કાળી નાયકા વાળું જાપાનીઝ ટેકનોલોજીનું ટર્ગા સુપર દવા આવે એ ચાલે છે. તલને કોઈ જાતની આડઅસર નુકસાન થતી નથી અને કમ્પ્લીટ એ નિંદામણ સુકાઈ જાય છે. અને બીજું કે ધાનુકા કંપનીની એક સ્પોરનિલ દવા આવે કે જેની અંદર ટ્રાઇકોડર્મા હાર્જેનિયમ લિક્વિફોર્મની અંદર આવે કે જે 1 વીઘાની અંદર 1 લીટર દવા 3 થી 4 વીઘામાં તમે પાણી સાથે પીવડાવો તો કાળી, પીળી અને સફેદ ફૂગનું કાયમી ઇલાજ કરે અને એનેથી જમીનજન્ય જે સુકારાનો રોગ આવે એના માટે ખૂબ જ સારું રક્ષણ જોવા મળે છે. પાછળથી જ્યારે તલની અંદર ફંગસ અને બેક્ટેરિયલ ડિસીઝ આવતા હોય છે તો એના માટે ધાનુકા કંપનીની જેનેટ દવા જે એક પંપમાં 40 મિલી અને વેરસી દવા 5 મિલીનો ઉપયોગ કરો તો તમને રોગ સામે પણ રક્ષણ સારું જોવા મળે છે. તલની અંદર માથા બંધવાની ઈયળ આવે તો એમાં ધાનુકા કંપનીની કવર દવા 6 મિલી તરીકે ઉપયોગ કરો. તલમાં જ્યારે પાંદડા ઊંધી હોડી આકારના વળાય એમાં કથીરીનો ઉપદ્રવ જોવા મળે તો તલની અંદર કથીરી માટે ધાનુકા કંપનીની ખેડૂત મિત્રો, તલ પાકે ક્યારે કે જ્યારે તમારે તલના પાકવાના દિવસો ગરમી ઉપર આધાર રાખે છે કે તમે 1 ફેબ્રુઆરીએ તલનું જો વાવેતર કરેલું હોય તો એ તલ 90 દિવસે પાકી જાય છે. પણ એ તલ તમે જ્યારે 15 ફેબ્રુઆરીએ વાવેતર કરો તો એ તલ 85 દિવસે પાકે. જ્યારે તમે 28 ફેબ્રુઆરીએ તલનું વાવેતર કર્યું હોય તો એ તલ 80 દિવસે પાકી જાય છે.